ભવનમાં ખાતે તેમણે ભાજપ સંગઠન અને રાજ્ય સરકારના અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી। જોકે આજે ઘણા બધા કાર્યક્રમોમાં વડાપ્રધાન મોદી હાજર રહેવાના છે, જેમાં સૌથી પહેલા મહાત્મા મંદિરમાં યોજાનારા રીઇન્વેસ્ટ કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે। ત્યાંથી હાલ અમારા સહયોગી ઉર્વિન વ્યાસ જોડાયા છે। ઉર્વિન, ગુડ મોર્નિંગ। સૌથી પહેલા ઉર્વિન, જાણીએ આપની પાસેથી રીઇન્વેસ્ટ જે કાર્યક્રમ છે શા માટે મહત્વનું છે? જી જાની, એક ખાસ વસ્તુ જણાવી દઈએ, કારણ કે ભારતનું એક લક્ષ્ય છે 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જીમાં ખાસ 500 ગીગાવોટ જેટલું આપણે એનર્જીનું ઉત્પાદન, ક્લીન એનર્જીનું ઉત્પાદન કરીએ, એ આપણો લક્ષ્ય છે અને એના માટે આપણે આ ખાસ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે। તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં 200 ગીગાવોટ જેટલું ભારત ક્લીન એનર્જીનું ઉત્પાદન કરે છે અને આવનાર 6 વર્ષમાં આપણે 300 ગીગાવોટ જેટલું વધારે ઉત્પાદન કરવા માટેનું રોકાણ આપણે મેળવવાનું છે, જેના કારણે આપણે કરી શકીએ છીએ। અને એટલે આમ જોવા જઈએ તો દર વર્ષે તમારે 50 ગીગાવોટ જેટલું આપણે ઉત્પાદન વધારશું, ત્યારે આપણે આ લક્ષ્ય સુધી પહોંચી શકું। આ રીઇન્વેસ્ટ કાર્યક્રમનું ખાસ આયોજન ગાંધીનગરમાં કરવામાં આવ્યું છે, કારણ કે આ પહેલાં જોવા જઈએ તો 2015માં આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જે દિલ્હીમાં યોજાયું હતું, પણ ત્યારબાદ પછી 2018માં પણ દિલ્હીમાં યોજાયું। 2020માં કોરોનાના કારણે ખાસ કરીને વર્ચ્યુઅલી આ કાર્યક્રમ યોજાયો હતો, પણ આજે આ ગાંધીનગરમાં યોજાય છે, એટલે પહેલીવાર દિલ્હીની બહાર આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને કેન્દ્ર સરકાર દ્વારા આ કાર્યક્રમ ખાસ કરીને ગોઠવવામાં। તમે પાછળ જોઈ શકો છો, હમણાં થોડી વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા હાજર થશે અને ત્યારે તમે જોઈ શકશો એ ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે। ખાસ કરીને આ કાર્યક્રમમાં મેઇન ફોકસ છે ગ્રીન ઇન્વેસ્ટમેન્ટ, ગ્રીન હાઇડ્રોજન, ડીકાર્બનાઇઝેશન અને વિન્ડ જે એનર્જી આપણે કરવામાં આવી છે ઓનશોર અને ઓફશોર, એના માટેનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે। સાથે આ કાર્યક્રમમાં 40થી વધુ સેશન, 25,000થી વધુ ડેલિગેટ્સ હાજર છે અને 200થી વધુ સ્પીકર અને 115થી વધુ B2B મીટિંગ્સ થશે, જેના કારણે આપણને રોકાણ મળી શકશે। ખાસ કરીને રોકાણ ફોરેનથી પણ આવી રહ્યું છે, તમે જોઈ શકો છો, કારણ કે આ સેક્ટર માટે વિદેશી રોકાણ પણ ઇમ્પોર્ટન્ટ છે અને આપણે ઘણીવાર કેન્દ્ર સરકારે પણ આના માટે ઘણા બધા પ્રોત્સાહન આપ્યા છે। ખાસ કરીને PLI સ્કીમ પણ આપવામાં આવી છે અને ઘણા બધા સોલાર પાર્ક સાથે સાથે અલગ અલગ વિન્ડ સોર પાર્ક માટેની પણ મંજૂરી કેન્દ્ર સરકારે આપી છે। તમે જોઈ શકો છો આ ખાસ કાર્યક્રમના ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની અને નોર્વે પાર્ટનર કન્ટ્રી રહ્યા છે અને સાથે સાથે USA, UK અને બેલ્જિયમ, ઓમાન અને UAEના ડેલિગેશન પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે તેવી ખાસ આયોજન કરવામાં આવ્યું છે। અને આ ખાસ કાર્યક્રમનો મેઇન હેતુ એ જ છે કે ભારતમાં કઈ રીતે રિન્યુએબલ સેક્ટરમાં રોકાણ વધે તેના પર જોર આપવામાં આવ્યું છે, એટલે ખાસ કરીને એ જોવાનું એ જ રહેશે કે આ કાર્યક્રમમાં કઈ રીતે આપણને રોકાણ માટેનું તક મળે છે। જી, તો અહીંયા એક થીમ ઇન્વેસ્ટ, ઇનોવેટ અને ઇન્સ્પાયર બનતી જોઈ રહ્યા છે। ઉર્વિન, સાથે એ પણ જાણીએ કે ગુજરાતને આ સિવાય પણ ઘણી ભેટ મળવાની છે, શું ડિટેલ્સ છે આને લઈને? એટલે ખાસ કરીને આ કાર્યક્રમ પછી વડાપ્રધાન મોદી અહીંથી સેક્ટર 1 જશે, ગાંધીનગરના સેક્ટર 1, જ્યાંથી મેટ્રોનું જે ફેઝ 2 છે અમદાવાદ ગાંધીનગર વચ્ચેનું જે કનેક્શન છે એને પણ આપણે વડાપ્રધાન મોદી લીલી ઝંડી આપશે અને ત્યારબાદ એ મેટ્રોમાં સવારી પણ કરશે ગિફ્ટ સિટી સુધી, અને ગિફ્ટ સિટી સુધીની મેટ્રો સવારી કરવા દરમિયાન રાયસણ ખાતે પણ એ લોકો વડાપ્રધાન મોદી ખાસ કરીને લોકો સાથે વાતચીત પણ કરવાના છે તેવું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે ત્યારબાદ મેટ્રોનું જે લીલી ઝંડી આપ્યા બાદ બપોરના 3-3:30 આસપાસ GMDC ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે એક જાહેર કાર્યક્રમ છે, જ્યાં આગળ વડાપ્રધાન મોદી 8,000 કરોડ રૂપિયાના અલગ અલગ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરશે અને લોકાર્પણ પણ કરશે। એટલે ખાસ કરીને જોવા જઈએ તો વડાપ્રધાન મોદીનો આજનો કાર્યક્રમ આ છે। આવતીકાલે સવારે તેઓ ફરી અહીંથી ગાંધીનગરથી રવાના થશે તેવી માહિતી મળી રહી છે।